ગ્રહોના રાજા સૂર્ય 15 જૂનથી આવશે મિથુન રાશિમાં। તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષી માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે, જે બુધની છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 જૂન 2026ના રોજ બપોરે 12:34 થશે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મિથુન રાશિ એ બુધની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આવો હવે જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની। તો કર્ક રાશિના લોકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન 12મા ભાવમાં પ્રવેશ કરશે। બીજો ભાવ એ ધન, બચત, પરિવાર અને વાણી સાથે જોડાયેલ છે, જ્યારે 12મો ભાવ એ ખર્ચ, વિદેશ, હોસ્પિટલો, ત્યાગ અને માનસિક એકાંત સાથે જોડાયેલ છે। તેથી જ્યારે ધન ભાવનો સ્વામી ખર્ચ ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે। આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે, ક્યારેક તમે આયોજન વિના ખર્ચ કરી શકો છો, તેથી દરેક ખર્ચ વિશે કાળજીપૂર્વક વિચારવું મહત્વપૂર્ણ છે। જો તમે બજેટ જાળવશો તો તમારી નાણાકીય સ્થિતિ સંતુલિત રહી શકે છે। આ સમય મુસાફરીની તકો પણ બનાવી શકે છે, જોવાલાયક સ્થળો અથવા ધાર્મિક યાત્રાઓની તકો ઊભી થઈ શકે છે, પરંતુ તે મહત્વપૂર્ણ છે કે સફર અર્થપૂર્ણ હોય। બિનજરૂરી મુસાફરીથી સમય અને પૈસા બંનેનું નુકસાન થઈ શકે છે। આ સમયે સરકાર, વહીવટતંત્ર અથવા સરકારી અધિકારીઓ સાથે સંઘર્ષ ટાળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો કોઈ કારણોસર તમને લાગે કે કોઈ અધિકારીનો નિર્ણય ખોટો છે તો તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે ધીરજ રાખવી શ્રેષ્ઠ છે। યોગ્ય સમયે તમારા વિચારો વ્યક્ત કરવાથી વધુ ફાયદાકારક બની શકે છે। આ સમયે ધીરજ, સંયમ અને સમજણની જરૂરત છે। આ સમય દરમિયાન સૌથી અસરકારક ઉપાય એ છે કે દરરોજ મંદિરની મુલાકાત લેવી। મંદિરમાં નિયમિત પ્રાર્થના કરવાથી માનસિક શાંતિ મળે છે અને નકારાત્મક ઉર્જા ઓછી થાય છે। આ ઉપાય નાણાકીય અને માનસિક સંતુલન જાળવવામાં પણ મદદ કરી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની। સિંહ રાશિના જાતકો માટે સૂર્ય એમના સ્વામી છે અને આ ગોચર દરમિયાન લાભના ભાવમાં પ્રવેશ કરશે। લાભનો ભાવ એ 11મો ભાવ એ આવક, ઈચ્છાઓની પરિપૂર્ણતા, નેટવર્કિંગ, મિત્રો અને મહાન તકો સાથે જોડાયેલ છે। તેથી આ ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સમય દરમિયાન તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે, જૂના કામથી લાભ મળી શકે છે અને તમારી મહેનત નાણાકીય પરિણામો આપી શકે છે। જો તમે નોકરી કરતા હો તો પ્રમોશન અથવા નવી જવાબદારીઓની શક્યતા છે। જો તમે વ્યવસાયમાં છો તો તમને નવા ગ્રાહકો અથવા નવી તકો મળી શકે છે। જો કે કેટલાક કાર્યોમાં નાની મોટા અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અંતિમ પરિણામ તમારા પક્ષમાં આવવાની શક્યતા છે। આ સમય દરમિયાન કરવામાં આવેલ કાર્ય ભવિષ્યમાં તમને લાભ આપતા રહેશે। આ સમય તમારા નેટવર્કને વિસ્તૃત કરવા માટે યોગ્ય લોકો સાથે જોડાવાનો પણ સમય હોઈ શકે છે। તમારા પિતા અથવા પિતા જેવી વ્યક્તિ દ્વારા લાભ થવાની સંભાવના છે। સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં પણ વધારો થઈ શકે છે। આ સમય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઉપાય એ છે કે માંસ, દારૂ અને ઈંડાનું સંપૂર્ણપણે ત્યાગ કરવો। આ ઉપાય સૂર્યની સકારાત્મક ઉર્જા વધારવા, જીવનમાં સ્થિરતા લાવવા વાળું માનવામાં આવે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની। તો કન્યા રાશિના લોકો માટે 12મા ભાવના સ્વામી સૂર્ય 10મા ભાવમાં ગોચર કરશે। 10મો ભાવ એ કારકિર્દી, પ્રતિષ્ઠા, સામાજિક સ્થિતિ, સરકારી કાર્ય અને સિદ્ધિઓ સાથે જોડાયેલ છે। સામાન્ય રીતે 10મા ભાવમાંથી સૂર્યનું ગોચર કારકિર્દીના વિકાસ માટે ઉર્જાવાન માનવામાં આવે છે। જો કે 12મા ભાવના અધિપતિ તરીકે સૂર્યની સ્થિતિ મિશ્ર પરિણામો લાવી શકે છે। જો કે મિથુન રાશિમાં સૂર્યનું ગોચર
અને 10મા ભાવમાં તેની સ્થિતિ ઘણી બાબતોમાં અનુકૂળ પરિણામો લાવી શકે છે. આ સમય દરમિયાન સરકારી કાર્યમાં સફળતા શક્ય છે. લાંબા સમયથી અટકેલા કોઈ પણ સરકારી કાર્યમાં પ્રગતિ જોવા મળી શકે છે. જો તમે વિદેશમાં કામ કરો છો અથવા વિદેશમાં નોકરી, વ્યવસાય અથવા પ્રોજેક્ટમાં સામેલ છો તો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી કારકિર્દીમાં નવી શરૂઆત, નવી જવાબદારીઓ અથવા પ્રમોશન પણ શક્ય છે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે અને લોકો તમારા કાર્યને ઓળખી શકે છે. તમારા પિતા અથવા તેમના પરિવાર સાથે સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ આ સમય સારો છે. આ સમય દરમિયાન સૌથી શુભ ઉપાય એ છે કે શનિવારે કોઈ ગરીબ વ્યક્તિને કાળા કપડાનું દાન કરવું. આ ઉપાય કારકિર્દીમાં સ્થિરતા પ્રાપ્ત કરવામાં, અવરોધો ઘટાડવામાં અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 15 જૂનથી મિથુન રાશિમાં સૂર્યનું ગોચર થતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો થશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.